એક પ્લેયરને અહીંયા આવવા માટે વિનંતી કરીશ. ઓકે લેટ્સ સ્ટાર્ટ. તમારા પાસે લાઈનનો કોઈ પાબંદી નથી, બટ એનો મતલબ એક્સ્ટ્રા બોલ્સ નહીં લાગતા. 3 એક્સ્ટ્રા બોલ પર તમારી ઓવર ખતમ કરી દેવામાં આવશે, રેડી? કેમ કે આપણે ટાઈમ બી જલ્દી છે. ઓકે એમ્પાયર સ્ટાર્ટ. ઓકે મારું ના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ મંચ પાસે આવે. મેરિયાના કેપ્ટન આવી ગયા છે ટોસ માટે. પ્લીઝ સ્ટાર્ટ ધ મેચ. મારું ના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. મેરિયાના કેપ્ટન આવી ગયા છે. લેટ્સ સ્ટાર્ટ. રીના બેટા બહુ ટાઈમ પાસ થઈ ગયો તમારો. ચાલુ હો ગયા, હો ગયા, ચાલુ હો ગયા. આવી ગયા. રન રન એટલા જ ઓછા રન થશે. ઓ માલુમ. લેડીઝ ક્રિકેટનો પહેલો બોલ ગીતાબેનનો સામનો કરશે એમની જ બેન રીના. ઓ ઓ ઓ યે સીધા 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 સીધા. ઓ વાહ, વોટર ફિલ્ડિંગ બેન, ખૂબ સારી. મિડોના ફિલ્ડરે ખૂબ સારી ચતુરાઈ બતાવી અને ખાલી એક જ રન લઈ ચૂક્યા. બાઉન્ડ્રી રોઈકી પોતાને ટીમ માટે. ઓ સુપર. વોટ અ બાઉન્ડ્રી, વેરી ગુડ, વેરી ગુડ. લેગ સાઈડ ઉપર ખૂબ સારી બાઉન્ડ્રી મારી છે બેટ્સમેન. સાચે બહેનોને ઘરની જિમ્મેદારી સાથે આજે ટીમની જિમ્મેદારી બી મળી છે. આપણેથી એક નથી સંભળાતું, આ લોકો 11 પ્લેયર કેવી રીતે સંભાળતા હશે. આ સાથે જ એક વિકેટનું નુકસાન થયું છે અહીંયા. હવે બેટિંગ કરવા માટે એમના એક્સપિરિયન્સ બેટ્સમેન રાધિકાબેન આવ્યા છે બેટિંગ કરવા માટે, જેમણે સ્ટાર્ટથી લઈને અત્યાર સુધી રમ્યા છે. વ્હાઇટ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. એટલે છૂટ થોડી આપી છે, સાવ નહીં લઈ લેવાની, આરામથી. વાહ, ફરીથી વ્હાઇટ. ફ્રસ્ટ્રેટ થતા ગીતાબેન ખૂબ સારી એટલું જ સારું ફિલ્ડિંગ કોમ્બિનેશન અહીંયા જોવા મળી રહ્યું છે ફિલ્ડર વચ્ચે, જે ફિલ્ડિંગ કરી રહ્યા છે કન્ટિન્યુઅસલી. એમણે આખું ખબર છે કે લેડીઝ બધી ફાઇન લેગ ઉપર, લેગ સાઈડ ઉપર મારે છે, એટલે બધા ફિલ્ડરને લેગ સાઈડ ઉપર રાખ્યા છે. ઓનલી 2 પ્લેયર આર ધેર ઇન ઓફ સાઈડ. નહીં, એકચ્યુઅલી સાચી એ લોકોને ખબર છે કે આપણે રાઈટમાં જ રમવાના છીએ. ઓલવેઝ વી આર ઓન લેફ્ટ. ઓ માય ગોડ, સી. નો, વન મોર થિંગ ઇઝ ધેર કે એ લોકો બધા સાથે જ પ્રેક્ટિસ કરે છે, એટલે કોણ કેવું રમે છે એ લોકોને ખબર છે, એટલા માટે લેગ સાઈડ ઉપર ફિલ્ડિંગ બધી સેટ કરીને કેપ્ટનનો ચોકો જોવા મળ્યો છે. કેપ્ટનનો ચોકા મારતા જ શાઇનિંગ ચાલુ. કોઈ નહીં. સ્કોર થઈ ગયો છે. અરે
ગુડ રન, ગુડ રન. 1 ઓવર ને 13 રન થયા છે અહીંયા. 1 ઓવર 13 રન. રીનાએ બેટિંગ સ્ટ્રાઇક પોતાના માટે રાખવા માટે 1 રન લઈ લીધો ભાગીને. આમ નો કર બેન. બોલર નેમ, બોલર નેમ. કીર્તિ. કીર્તિબેન આવ્યા છે પોતાની કીર્તિ અહીંયા દેખાડવા માટે. જોઈએ કેટલી કીર્તિ દેખાડે છે. ઓ ઓ ઓ અરે પકડ 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 પકડો. અરે ગયો 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 પકડ્યો ફાઇનલી. વેલ ટ્રાય બેટા. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. મેરિયા અને મારુના ટીમને વિનંતી કરીશ કે તેઓ ટોસ માટે આવે. વેરી ગુડ બાઉન્ડ્રી. બોલો એકચ્યુઅલી એક્સપિરિયન્સ પ્લેયર જે તમે કીધું સાચે આજે શોર્ટ જે જોઈ રહ્યો છું એટલે એક્સપિરિયન્સ પ્લેયર જ મારી શકે. ગુડ ગુડ ક્રિકેટ બાય આર લેડીઝ ટીમ. હા એક્સપિરિયન્સ તો છે અને 6 બી મારે છે ઘણીવાર. તો આવો એક્સપિરિયન્સ સારો કહેવાય કે ભાઈ મેં જોયું 2 પ્લેયર એ લોકોના 1 4 મારીને આઉટ, 1 4 મારીને આઉટ. મીન્સ બોલર પ્રિપેર રહે છે કે આ 4 માર્યો હવે આઉટ થવાના છે. હવે નવા બેટ્સમેન આવ્યા છે. બેટ્સમેન નેમ ભક્તિ. 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 ખૂબ સારી બોલિંગ અહીંયા જોવા મળી રહી છે. ખૂબ સારું અહીંયા ટેપ કર્યું છે. વિજયભાઈ બધી 20 રન થયા છે. 1 ઓવર 5 બોલ ને 20 રન. વિજયભાઈ બધા પ્લેયર્સ લેગ સાઈડમાં એટલે આ સ્ટ્રેટેજી મને ન સમજાય કે રીના ઓફ સાઈડમાં રમી નથી શકતી એવું છે. ના એ યા, બતાડશે. યા. હવે જો એ ઓફ સાઈડમાં જ મારશે. રિવર્સ સ્વીપ અથવા ગમે એ ઓફ સાઈડમાં જ મારશે. જોજો તમે. લે નહીં નહીં એની ખબર છે બધાને. ઓ એ કે પકડો એ ગયો 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 પકડો પકડો નહીં નહીં રોકાઈ ગયો છે. શાબાશ. રોકાઈ ગયો છે. રોકી લીધો રોકી લીધો રોકી લીધો છે એન્ડ મોમેન્ટ ઉપર. એન્ડ મોમેન્ટ ના સાચે કહું છું એ ગીતાબેનને ખબર છે. રીનાને બચપનથી જાણે છે કે આની સ્ટ્રેટેજી શું હશે. ના અને બધાને ખબર છે કે આમનો બોલ ક્યાં સુધી પહોંચશે કરીને એટલે કોઈ બાઉન્ડ્રી ઉપર નથી ઊભું. અરે યાર હા એ બી એ છે. રીના પણ એકલી એવી દીકરી છે આપણા સમાજમાં. 2 ઓવર અને 21 રન થયા છે. 2 ઓવર 21 રન. રીના એકલી એવી દીકરી છે કે સમાજના દરેક પ્રોગ્રામમાં એ પોતાની હાજરી નોંધાવે છે અને એક્ટિવ મેમ્બર તરીકે કામ કરે છે. બોલર નેમ, બોલર નેમ. કશિશ માસીને માટે બોલ લઈને આવે છે. માસીએ ચોકો. ઓ માય ગોડ વોટ અ ફિલ્ડિંગ ગુડ બોલ. बे ओवर ये तो बोलते हैं ना 2-2. 2 ओवर 2 बॉल 22 रन 2 विकेट. लग गया सही.
વોટ અ શોટ રીના. બેટને લાગ્યું હતું એકચ્યુઅલી. ઓકે ગુડ. અને આ પેલો કશિશ ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે અહીંયા. કશિશ પણ એક એક્સપિરિયન્સ પ્લેયર છે પોતાની ટીમ માટે. કશિશ મારા ખ્યાલથી આ એના કરિયરની ચોથી આઈપીએલ રમતી હશે. નાના બચ્ચા હતા ત્યારથી. હા તું રમ ભાઈ, તું રમ, તું રમ. Oh my God, Captain. After Four. a so long time, we seen a boundary from the Reena. Very Okay. good boundary at the leg side only. Great. Reena, shine it. સ્કોર ઘણો થયો 3 છે ઓવર ગીતાબેન. ને 28 રન થયા છે. 3 ઓવર 28 રન, 2 વિકેટના નુકસાને. અને કશિશ તરફથી ખૂબ સારી બોલિંગ જોવા મળી આપણને. કશિશે ફક્ત 7 રન આપ્યા છે, 7 રન ફક્ત. નહીં, જો આવી રીતે અને આપણે એક્સ્ટ્રાઝ બી ખૂબ કમ આપ્યા છે. વિજયભાઈ જો કપાટ આવી રીતે જો બધા સમજીને એક જ સાઈડ ફિલ્ડિંગ લગાવે તો આપણે બીજી સાઈડ બીજી મેચ લઈ શકીએ. ઓફ સાઈડ પૂરું ખાલી છે. બોલર નેમ હા હા હા, હિતાંશી. હવે તમે જે પ્રશ્ન કર્યો, રૂલ્સ બધા માટે સેમ રહેવા જોઈએ. આ એમની સ્ટ્રેટેજી છે કે લેગ સાઈડ ઉપર રાખશું. એને ફૂલ કોન્ફિડન્સ છે કે આ 4 જવાનો છે એટલે ત્યાં જ ઊભી રહી. મને ખબર નથી ભાગવું. ઇટ ઇઝ 4. ગુડ. વોટ અ બાઉન્ડ્રી. જો આ દીકરી Leg હજી side એક 4 ઉપર. મારી દે, આ દીકરી અહીંયા હજી એક 4 મારી દે તો એને આપણા તરફથી એક કઈ ગિફ્ટ મળશે. એટલે વાઇડ્રિક 4. અરે બોલર નહીં, બેટ્સમેન, બેટ્સમેન દીકરા. बॉलर को कुछ नहीं, विकेट लिया तो बॉलर को मिलेगा. એટલે એટલે હેટ્રિક થી ચૂકી ગયા બેન. રીનાબેન ઓપનર આવ્યા છે, હજી સુધી ટક્યા છે. ટુ ગુડ. વ્હાઇટ બોલનો ઈશારો. રીનાબેન અહીંયાથી ડિમાન્ડ થઈ રહી છે કે એક બોલ જે એક બાઉન્ડ્રી જે છે ને ઓફ સાઈડમાં જવી જોઈએ. હવે આ છે ને લેડીઝનું છે ને સન્માનની વાત છે. એક બાઉન્ડ્રી જવી જોઈએ બસ. રીનાબેને જો આજે ઓફ સાઈડમાં એક ચોક્કો માર્યો તો સાંજના વડાપાવમાં એમને મારા તરફથી ચટણી ફ્રી. મેરિયા અને મારુંના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે ટોસ માટે જાય. હું પહેલી વાર આજે લેડીઝ લાસ્ટ બોલ છે. લાસ્ટ બોલ. લેડીઝ ટીમ છે આટલી શાંતિથી મેચ રમી રહી છે જોઈને ખૂબ આનંદ થાય છે. બધા કે એ લોકો ક્યારે બી જલ્દી સેટિસ્ફાઈડ નથી થતા, પણ અહીંયા જોવા મળે છે કે કેટલું શાંતિથી તાલમેલ બનાવીને એ લોકો રમી રહ્યા છે. સ્કોર ઘણો થઈ ગયો છે. 4 ઓવરમાં 46 રન બનાય છે. જીતવા માટે 47 રનની જરૂર છે. એમના કેપ્ટન એવા રીનાબેને ખૂબ સારી બેટિંગ કરી અને પોતાના બેટ્સમેનનું મનોબળ વધાર્યું. સ્ટાર્ટથી એન્ડ સુધી ઓપનર આવી હતી અને લાસ્ટ ઓવરની લાસ્ટ બોલ સુધી રીના વોઝ ધેન ઓન ક્રીઝ. ગુડ. હવે હું લેડીઝ ટીમના
ઓપનર બેટ્સમેન જલ્દી મોકલવા માટે વિનંતી કરું છું, કારણ કે ટાઈમથી થોડા પાછળ ચાલી રહ્યા છીએ આપણે, એટલે જલ્દી જલ્દી ફિલ્ડિંગ સેટ કરીને બેટ્સમેન આવે. આ વચ્ચે જ આપણી વચ્ચે ટોસ થઈ રહ્યો છે રોયલ મેરિયા અને મારો સ્ટ્રાઇકર વચ્ચે. જોઈએ આપણે ટોસ કોણ જીત્યું છે અને શું નિર્ણય લે છે. આ વિકેટ જોઈને શું લાગે છે? અત્યારે વિકેટ એકદમ છે ડ્રાય લાગે છે, તો પહેલા ટોસ જીતીને કોણે બેટિંગ લેવી જોઈએ કે બોલિંગ કરવી જોઈએ? દિનેશભાઈ, તમારો શું અભિપ્રાય છે? મારા હિસાબે ઇટ ઇઝ નોટ અબાઉટ વિકેટ, ઇટ ઇઝ અબાઉટ ધેર સ્ટ્રેટેજી. એ લોકોની સ્ટ્રેટેજીમાં ખબર છે કે આપણા બેટિંગ સાઈડ આપણી બહુ સ્ટ્રોંગ છે, તો પહેલાં બેટિંગ લઈને રનોનો વરસાદ કરી દેવો જોઈએ કે સામેવાળી ટીમને સ્કોરબોર્ડ જોઈને જ લાગે કે આ ચેસ નહીં થઈ શકે આમાં, બિકોઝ ધીસ ઇઝ 360 ગ્રાઉન્ડ. અને આજે પીચ પર જે મહેનત થઈ છે, નો ડાઉટ પીચ બી વેરી કરે છે. બપોરના ટાઈમે પૂરો સાથ સહકાર આપે છે બેટ્સમેનને, અને જેમ જ ડ્યુ ફેક્ટર એના પર ચાલુ થઈ જાય છે, ટોટલી ટર્ન થઈ જાય છે બોલિંગ સાઈડ પર. હું લેડીઝ ટીમના બંને ટીમના એક એક પ્લેયરને અહીંયા મંચ ઉપર આવવા માટે વિનંતી કરી. નામ માટે કહી દો અમને, કોઈ નામ જોઈએ છે? નામ કહી દો. એક તો કશિશ છે અને બીજું હિતાંશી. હિતાંશી. મને લાગ્યું અત્યારે બી કેપ્ટન આવશે બેટિંગ પર, બટ ગુડ, કંઈક તો અલગ સ્ટ્રેટેજી છે. કેપ્ટને એની દીકરીને મોકલી દીધી છે. મારું સ્ટ્રાઇકર્સ અને રોયલ મેરિયા વચ્ચે ટોસ થઈ ચૂક્યો છે. મારું સ્ટ્રાઇકર્સે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધો છે. નહીં, મારું સ્ટ્રાઇકર્સ મેં જોયું છે, એ લોકોની કમબેક બહુ ફાસ્ટ થઈ ગઈ છે. સ્ટાર્ટ. પેલી ઓવર લઈને આવ્યા છે રીનાબેન પોતાની ટીમ તરફથી. પહેલી વિકેટ મળી છે અહીંયા રીનાબેનને પોતાની ભાણીના ભાણીની વિકેટ. માસીએ દીકરીની વિકેટ લીધી, એમ ન કરાય. માસી અરે કટ્ટી, માસીને દેવી પડશે ફાંસી. હવે જોવાનું છે, ઓલો કહીએ ને ક્રિકેટની અંદર ઘણી બધી જુગલબંધી જોવા મળે છે, અહીંયા એવું જ છે. ગીતાબેન બેટિંગ કરવા આવ્યા છે, રીનાબેન બોલિંગ નાખશે. જોઈએ કોણ જીતે છે બંને મેં હંમેશા સ્ત્રીનો રૌદ્ર રૂપ જ્યારે થાય ને ત્યારે એકદમ વાળભીડ બાંધીને આવે. હવે આજે ગીજાબેન એકદમ વાળભીડ બાંધીને રૌદ્ર રૂપ લઈને આવ્યા છે. જોઈએ હવે રીનાબેન એમને કઈ રીતે ડિફેન્ડ કરે છે. માય ગોડ, વોટ! અરે બાપરે, રીનાબેન તો ફિલ્ડિંગ બી એટલી જ ખતરનાક કરે છે. ગ્રેટ. એક રન લેવામાં સફળ થઈ ગયા. ગીતાબેને પોતાનું બી ખાતું ખોલ્યું છે, અને આ એક રન સાથે સ્કોર થઈ ગયો છે 2 બોલમાં 1 રન 1 વિકેટ. આજે મેદાન બી ગદગદ ખુશ થઈ ગયું કે એના રાઈટ સાઈડમાં બી કોઈ રમવા વાળું છે. લેફ્ટી બેટ્સમેન આવ્યા હતા. બોલરનો એક્સ્ટ્રા એફર્ટ હજી કે ભાઈ 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 ડાયરેક્ટ તો એ ભાગ 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 પકડ પકડ ગયો 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 નહીં 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 રહી ગયો. ઓકે, માન હાથમાં આવ્યો. ગુડ ગુડ રીનાબેન, સારી એફર્ટ લગાવી, પણ એના તમારા એફર્ટની પાછળ 3-4 રન એક્સ્ટ્રા થઈ ગયા. અહીંયા આપણે કહીએ ને કે લેડીઝના પાવરને અંડર એસ્ટિમેટ ન કરવો જોઈએ. રાઈટ. ઓકે, અહીંયા એક વસ્તુ જણાવવાનું કે હમણાં એક બ્લાઇન્ડ વુમન્સ ક્રિકેટ ટીમનો વર્લ્ડ કપ થયેલો. 4, વાવ, વોટ અ શોટ. એકદમ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વુમન્સની ટીમનો વર્લ્ડ કપ થયેલો. એની અંદર ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીતેલો. ઓકે, અને એ લોકો
દ્રષ્ટિ ન હોવા છતાં એટલું સારી રમીને 12 ટીમોનું વર્લ્ડ કપ હતો. એ 12 ટીમોની અંદર એ લોકોએ જીતીને આવ્યા અને વર્લ્ડ કપ જીત્યો. અને જે છોકરીઓને આજ સુધી કોઈ ઓળખતું નહોતું. ઓ ભાઈ, બેક ટુ બેક 2-4 લાસ્ટ બોલ હતો, અધરવાઇઝ એને હેટ્રિક મળી જાત. તો એ લોકો જે જીતીને આવ્યા, હમણાં 2 દિવસ પહેલા નીતા અંબાણી ફાઉન્ડેશન ડે હતો, એની અંદર ત્રણેય champions ને બોલાવ્યા હતા. ક્રિકેટના ગોડ કહીએ ને, ક્રિકેટના ગોડે કીધું કે ખરેખર ચેમ્પિયન જે રહ્યા ને તમે લેડીઝ લોકો છો કરીને, કે અમને તો બધી દ્રષ્ટિ વગેરે બધું છે, જોઈ શકીએ છીએ, તમે જોઈ નથી શકતા અને વર્લ્ડ કપ જીત્યા ને તો ખરા ચેમ્પિયન તમે લોકો છો. તો એ લોકો માટે એક જોરદાર તાલી થવી જોઈએ, કારણ કે આપણી બંને લેડીઝ ટીમો વર્લ્ડ કપ જીતી છે, બ્લાઇન્ડ અને 1 ઓવર 13 રન, નોટ બેડ, ગુડ ગોઈંગ. 46 પર વિન છે, નોટ બેડ, બરોબર જઈ રહે છે. પાણી ઘડીકમાં તરસા થઈ ગયા, આવી રીતે પાણી બ્રેક કોઈને આપ્યું નથી, એ આપી દો, આપણે કઈ ઓલું નથી કરવું, ફટાફટ ત્યાં જઈને આપી દો બાપુ. ત્યાં સુધી મેચ ચાલુ રાખો, આવી જશે પાણી. અરે અહીંથી મોકલાવી દો. हाँ हो गया, दे दो जयेश भाई. હા જયેશભાઈ, બરોબર છે. પાણી અહીંયા બેટ્સમેનને આપવાનું હતું, ત્યાં નહીં બોલરને. હા સમજાઈ ગયું. બોલર એમના વાઇફ છે એ માટે ગયા છે ત્યાં. આને કહેવાય. જયેશભાઈ એ બી ચશ્મા પહેરીને ગયા છે. વાહ, આજે જ લીધા છે. જ્યુસ બીસની તૈયારી છે અહીંયા ભાઈ. લે ડેડ બોલ. અરે બેન, લસરપટ્ટી નથી અહીંયા. ગુડ, વેલ ટ્રાય. વિકેટ કીપર રાધિકાબેન એટલા જ ચપ્પલ અત્યારે સ્ટમ્પિંગ લેવાની કોશિશ કરી હતી. ભાઈ આ લેફ્ટી છોકરી તો એકદમ તબાહી મચાવી દીધી છે. નહીં, એ એગ્રેસિવ ગેમ રમી રહી છે અને બોલરને ભાપી ગઈ છે અને બોલ જોઈને શોટ પિકઅપ કરે છે. છેલ્લી ઓવરમાં 2 બાઉન્ડ્રી લેગ સાઈડ ઉપર આપણે જોયેલી એ બેન તરફથી. ઓહો, કેપ્ટને બેનનો કેચ છોડી દીધો. જવા દો, હું બી આખી ઇનિંગ ઊભી રહી હતી તો બેનને પણ ઊભા રહેવા દઈશ, એવું છે ને રીનાબેન? ના અહીંયા રીના સ્પોર્ટ્સ અગર રમવા આવે તો કોઈ બહેન નહીં, કોઈ ભાઈ નહીં, હું ખાલી અહીંયા કેપ્ટન છું, એક ટીમને રિપ્રેઝેન્ટ કરું છું. રીના જ્યાં જાય એવી રીતે ઢળી જાય છે. અહીંયા વિકેટ પડી છે રનઆઉટના રૂપમાં. આજે આરપીએલ જે છે, હા જયેશભાઈને કંઈ કહેવું છે, એક મિનિટ. જયેશભાઈને એમ કેવું છે કે હવે બોલો કે મારી વાઈફે રનઆઉટની વિકેટ લીધી છે. એ બી મેઇન વિકેટ લીધી છે. નવા બેટ્સમેન હવે આવ્યા છે. બેટ્સમેન નેમ જયેશભાઈએ અત્યારે જ અમને કીધું છે કે મારી વાઈફે હજી એક વિકેટ લઈ લીધી તો એની દુબઈ ટૂર પાક્કી. વંશિકાબેન આવ્યા છે. જયેશભાઈના સપનામાં પાણી ફેરવી ગયું કે અમે લઈ ગયું સેકન્ડ વિકેટ આવી જાય, પણ હજી વિકેટ બાકી છે. ઓ વાઇટ, ખૂબ સારી કીપિંગ જોવા મળી આપણને રાધિકાબેન દ્વારા. બોલ મિસ થયો તો બાઉન્ડ્રી હોત. નહીં, અહીંયા આપણે મોતી ઊભું છે, પલ એક ઊભું છે નાનું. હાય પલ, હાય, ત્યાં ધ્યાન રાખ બેટા.
નહીં તો રીના માસી વળશે. ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે આપણને. ખૂબ સારી બોલિંગ અહીંયા આપણને જોવા મળી. અહીંયા 2 ઓવર 17 રન થયા છે. હવે 12 બોલમાં 30 રનની જરૂર છે આરવીવી રોકર્સને જીતવા માટે. 12 બોલમાં 20 રન, 30 રન, 30. બાર બોલમાં 30, પણ ગીતાબેન જ્યાં સુધી ક્રીઝ પર ઊભા છે ત્યાં સુધી એવરીથિંગ ઇઝ પોસિબલ. ઓ વોટ અ શોટ. આવી રીતે જો રમતા રહ્યા તો 12 બોલમાં 30 રન કોઈ મોટી વાત નથી. વંશિકા જોઈએ છે આપણે સુપર લેવલનું ક્રિકેટ અહીંયા દેખાડી રહી છે બેટથી. રીનાબેન થોડાક ટેન્શનમાં આવી ગયા છે. હજી એક મારા ખ્યાલથી લાગે છે. ઓ માય ગોડ. ગુડ ફિલ્ડિંગ, ગુડ કેપ્ટન્સી રીના. ખૂબ સરસ બોલ જોવા મળ્યો આપણને અહીંયા રાધિકાબેન દ્વારા. ઓ વોટ અ ગેપ. ઓ ખૂબ સારું સૂત્ર, એકદમ ક્ષેત્ર રક્ષણ કર્યું છે. બેને કોલ આપ્યો તો જવા માટે, પણ રિટર્ન પાછા આવી ગયા કે વિકેટ ના નાક, રમી લે. અરે પકડો, અરે પકડો. શાબાશ રીનાબેન, શાબાશ. 4 રન બચાવ્યા તમે. હવામાં બોલ છે, જેવી કેચ કોણ પકડે છે. અહીંયા બીજો રન લેવા માટે ભાગી ગયા છે ગીતાબેન. ત્રીજો બી મારા ખ્યાલથી આવી જશે. નહીં, ઓકે. ઓવર પતી ગઈ છે કે એક બોલ હો ગયા. ઓવર 3 ઓવરમાં 23 રન થયા છે. ખૂબ સારી ઓવર નાખી છે રાધિકાબેને અહીંયા. નેક્સ્ટ ઓવર જોઈએ રીનાબેન કોને ચેન્જ કરે છે. એક બોલર એક જ ઓવર નાખી શકે છે. રીનાબેનને બોલરની કમી છે. ઓ માય ગોડ. છોટું શું મોતી પલ. કમોન રીનાબેન, ટુ ગુડ યાર. આ જોઈને અમારું મન ગદગદ કરી નાખ્યું તમે કે બચ્ચાઓને બી આવો મસ્ત ચાન્સ આપે ને બચ્ચાએ બી એને જસ્ટિફાઈ કર્યું છે. ડેડ બોલ અમ્પાયર દ્વારા ડેડ બોલ આપવામાં આવ્યો છે. દિનેશભાઈ પુરુષોત્તમભાઈ પરમાર તરફથી 501 રૂપિયાનું અનુદાન રોહિદાસ પ્રીમિયર લીગને આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર આપનો. માય ગોડ, વોટ અ ચપ્પલતા. 1 રન લેવામાં કામયાબ. લોકો વાતો કરતા રહી ગયા રીનાબેનને. અહીંયા 1 રન લઈ લીધો ગીતાબેને. ફોર. ગીતાબેને સ્ટ્રાઇક જે રોટ કરી એના પાછળનો રીઝન ખબર પડી ગઈ. 3 પ્લેયરની વચ્ચે તે બાઉન્ડ્રી કાઢી છે એટલે ખૂબ મોટો એક સારો ગેપ કાઢ્યો કહેવાય. ઇન્ક્લુડિંગ રીનાબેન. કરેક્ટ. ના, એ છોડી દીધો કહેવાય. હા, મારુંના પ્લેયર્સ અને મેરિયાના પ્લેયર્સને કહીશ કે એ લોકો તૈયાર રહે. નેક્સ્ટ મેચ એ લોકોની છે.
અને આ સાથે જ વિનિંગ થયા છે આરવીવી ચેલેન્જર્સ, જીતી ગયા છે